માટે રોકી રહ્યું છું. મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે તેના પર જઈએ. 10 વાગ્યાથી વધુ સમય થઈ ગયો છે અને ચૂંટણી પંચના આંકડા મુજબ 189 બેઠકોના જે વલણ છે તેની અંદર 189 માંથી એનડીએ 136 બેઠક પર આગળ ચાલી રહી છે. આ ચૂંટણી પંચના આંકડા છે. વલણો મુજબ ફરી એનડીએ બહુમતી તરફ જોવા મળી રહી છે. જે એમજીબી એટલે કે મહાગઠબંધન જે તે 47 બેઠકો પર આગળ ચાલી રહી છે. એક તરફ જે આપ ટેલી જોઈ રહ્યા છો તે અમારા સંવાદદાતા જે ચૂંટણીના બૂથ છે ત્યાં આગળ પહોંચ્યા છે, મતગણતરી જે બૂથ છે ત્યાં છે, ત્યાંથી આંકડા આપી રહ્યા છે. અને બીજી તરફ હવે જે સત્તાવાર આંકડાઓ મળી રહ્યા છે ચૂંટણી પંચના આંકડા તે મુજબ 189 બેઠકના જે વલણ છે તે સ્પષ્ટ થતા જોવા મળી રહ્યા છે, જેમાંથી 136 બેઠક પર જે આગળ ચાલી રહ્યું છે તે છે એનડીએ. ચૂંટણી પંચના આંકડા જે સ્પષ્ટ કરી રહ્યું છે કે એનડીએ બહુમત તરફ 122 નો જાદુઈ આંકડો હતો કે જે મળતો જોવા મળી રહ્યો છે. અને મોટા ભાગના જે એક્ઝિટ પોલના આંકડા હતા કદાચ નિયર ટુ ધેટ ફિગર અત્યારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહાગઠબંધન કે જેને એક્ઝિટ પોલમાં વધુ આંકડા જોવા મળી રહ્યા હતા 47 બેઠક સુધી નહોતું તેનાથી વધારે હતી. પ્રશાંત કિશોરની જેએસપી પાર્ટી જે છે તેનું ખાતું ખુલ્યું નથી. વિશાલભાઈ અહીંયા આગળ એક જે જેએસપી આવી ત્યારે તેઓ ઉપર એ જ પ્રહાર સતત થતા રહ્યા કે વોટ કાપવા માટે આવ્યા છે, તેનો ફાયદો બીજી પાર્ટીને કરવા માટે આવ્યા છે. વાઇસા વર્સા બંને પાર્ટીની ઉપર હતી, પરંતુ પ્રશાંત કિશોર ફેક્ટર ન ચાલ્યું એ વાત સ્પષ્ટ છે. ગુજરાતમાં પણ એ વાતની ચર્ચા હતી કે પ્રશાંત કિશોર આવ્યા છે, પરંતુ બિહારના જે પરિણામો છે કેમ ફરી એક વખત ત્રીજો જે ફ્રન્ટ છે તે ફેલ થતો જોઈ રહ્યા છો? કદાચ તમને એનું એક સ્લોગન યાદ હોય તો કાં તો તરી જઈશું કાં તો ડૂબી જઈશું, મતલબમાં કે ક્યાંક સીટો થોડીક લઈ જઈશું, નહીં તો એક પણ સીટ નહીં આવે, જે સ્પષ્ટ રીતે એમનું પહેલેથી એમણે જાહેર કરી દીધેલું હતું. પરંતુ આની અંદર જો 10% કરતાં પણ જો કદાચ વોટ હજુ તો બાકી છે આગળ ઈવીએમ જે ખુલશે મુજબ, પરંતુ જો કદાચ ના જ મળી શકે, પરંતુ જો 10% કરતાં વોટ વધારે મળશે જેએસપીને તો એક સ્ટ્રોંગલી જે રીતે ગુજરાતની અંદર ત્રીજો પક્ષ જે વાતચીત કરી જે સ્ટ્રોંગલી અત્યારે આગળ વધી રહ્યો છે તેમ બિહારની અંદર પણ જો 10% કરતાં પણ વોટ વધારે મળશે તો એ પાર્ટી જે છે એ થોડીક એ મજબૂતાઈ બતાવશે. પરંતુ આનો વોટ શેરિંગનો ડાયરેક્ટલી ફાયદો જે કહેવા જઈએ કે આની અંદર અત્યારે જે વોટ જે છે એ વોટ કાપ્યા, વોટ કાપવા માટે પાર્ટી આવી, વોટ કાપ્યા, પણ જો વોટ કાપી જશે તો સીધો ફાયદો જે છે ને એનડીએને મળશે આની અંદર. કે એનડીએની અંદર જો અત્યારે જે રીતે જીએસપી પાર્ટીની જેટલા પર્સન્ટેજ ઓફ વોટ જે છે એ વધશે એટલો એનડીએને ફાયદો જે છે અને મહાગઠબંધનને નુકસાન છે. કારણ કે યુવા વર્ગ જે છે એ આપણે વાતચીત કરીએ કે યુવા વર્ગ જે છે એ ઇન્ડિયા ગઠબંધનની અંદર જે વાતચીત હતી કે એની અંદર જશે. કારણ કે મહિલાઓ જે છે મોટાભાગની વાતચીત કરીએ 60 થી 67% જેટલી જે મહિલાઓની વાતચીત કરીએ અથવા 70% જેટલી મહિલાઓ જે છે એ એનડીએ તરફ આગળ વધી રહી છે. કારણ કે વાતચીત કરીએ કે 10,000 રૂપિયા ખાતાની અંદર આવી ચૂકેલા છે, એટલે મહિલાઓનું વલણ જે છે એ પૂરેપૂરું એનડીએ તરફ રહેલું છે. તો યુવાનોની વાતચીત કરીએ, યુવાનો જે છે એ ઇન્ડિયા ગઠબંધન મહાગઠબંધન તરફ આગળ એ લોકોની એવી એક્સપેક્ટેશન હતી કે અમે યુવા વર્ગને જે છે એટ્રેક્ટિવ કરી શકીશું. કારણ કે એનડીએ પહેલેથી જે મિજાજ બનાવી દીધેલું હતું અને જે રીતે રેલીઓ જે નીકળી એની અંદર મહિલાઓનું પ્રમાણ જે જોઈએ કે અત્યાર સુધી નથી, જેટલી મહિલાઓ જે અત્યારે બહાર આવી છે અને જે વોટિંગના પર્સન્ટેજની અંદર જે મહિલાઓનું પ્રમાણ જે વધ્યું છે એ ડાયરેક્ટલી બેનિફિટ જે છે એનડીએને મળશે. પરંતુ જે યુવા વર્ગ જે છે એ રીતે વિચારતા હતા કે મહાગઠબંધન જે છે એ રીતે વિચાર કરતું કે યુવાનો અમારી તરફ એટ્રેક્ટિવ થશે અને અમે એમને રોજગારીનો મુદ્દો હોય કે પછી શિક્ષણનો મુદ્દો હોય, યુનિવર્સિટીનો મુદ્દો હોય, એ મુદ્દા થકી એમને એટ્રેક્ટિવ કરીશું. અને યુવા વર્ગને જે રાજનીતિમાં લાવવા માટેની વાતચીત હતી એ તેજસ્વીની વાતચીત હતી કે અમે લાવી શકીશું, જે એમના તરફથી વોટ ખેંચી શકીશું. પરંતુ એ વોટ ખેંચવા કરતાં જે જેએસપી પાર્ટી જે છે એ એમના યુવાના વોટ જે છે તોડીને ડાયરેક્ટલી બેનિફિટ જે છે એ એનડીએને કરાવશે. એટલે જેટલા પર્સન્ટેજ અથવા જેટલી સીટોની અંદર જેએસપી પાછળ છે એટલી મહાગઠબંધન માટે રાહતના સમાચાર છે. અને જેટલા પર્સન્ટેજ વોટ ઓફ પર્સન્ટેજ આગળ વધશે તો બેઠક કદાચ જો લઈ જાય તો ડાયરેક્ટલી બેનિફિટ જે છે એનડીએને મળી શકશે. પાર્થિવરાજભાઈ, આપ ખૂબ જ મોટા વિશ્લેષક તે માટે પણ જો, કારણ કે રિસર્ચના પણ આપ સ્ટુડન્ટ રહી ચૂક્યા છો, આપને ખ્યાલ પણ છે અહીંયા આગળ તકલીફ ક્યાં આગળ આવીને અત્યારના ઊભી રહેતી તમને જોવા મળી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ. કારણ કે એવા આક્ષેપ થયા હતા, કદાચ તમે પણ જોયો છે કે રાહુલ ગાંધી સેકન્ડ ફેઝના મતદાન વખતે ક્યાં છે ત્યાં તે પ્રચારમાં જોવા ન મળ્યા. ક્યાં તો પછી એ તેજસ્વીના નિવેદનો કે દરેક ફેમિલીમાંથી એક જણને સરકારી નોકરી મળશે જેનો ફાયદો એનડીએ ખૂબ લીધો, મજાક તરીકે મીમ તરીકે તેને ઉડાવવામાં આવે કે શું તમે આવાને કોઈને મંત્રી બનાવવા માંગો છો. હાલ આપને રોકી રહ્યો છું, ત્યાગીજીની એક બાઇટ આવી રહી છે ત્યાગી. 80 सीटें जनता दल यू को आनी चाहिए. ये चुनाव नीतीश कुमार के करिश्मे का चुनाव कह रहे हैं कि जो आखिर में जो स्कीम लॉन्च हुई जिससे कि महिलाओं के खाते में मैं ऐसा नहीं मानता हूँ. 2006 से
वुमेन एम्पावरमेंट का काम चल रहा है। 2006 में तो चुनाव नहीं था, हमने 50% का आरक्षण दिया। 2007 में तो चुनाव नहीं था, हमने 35% का महिलाओं का आरक्षण दे दिया। 2008 में तो चुनाव नहीं था, हमने साइकिल योजना शुरू की। 2008 में चुनाव नहीं था, हमने जीविका प्रोग्राम शुरू किया। और ये जो 10,000 रुपए का लोग कह रहे हैं, ये भी सेल्फ एम्प्लॉयमेंट स्कीम है, ये कोई रिश्वत या कोई लाभार्थी हो। माइक्रो मैनेजमेंट बखूबी दिखाई दिया और सीट का बंटवारा भी जल्द होने की वजह से फायदा मिला प्रचार में। हाँ, यद्यपि पिछली बारों के मुकाबले में इस बार हम कम सीटों पर लड़ पाए, लेकिन भारतीय जनता पार्टी और हम और रामविलास जी की पार्टी, जो 3 बड़ी पार्टियां थी, वो इकट्ठे होकर के चुनाव लड़ी, उसका भी नतीजा है। मुख्यमंत्री नीतीश जी ही बनने जा रहे हैं। कोई भी इस पर बहस नहीं है, कोई वैकेंसी नहीं। सिर्फ और सिर्फ नीतीश कुमार। एमएलसी बयान दे रहे हैं आरजेडी के, नेपाल बना देंगे। नेपाल में नेता प्रतिपक्ष के घरों पर भी गोलियां चली थी, उनके घर भी लूटे गए थे। आरजेडी के एमएलसी को ये भी ध्यान रखना चाहिए। लग रहा है भड़काऊ चीजें हो रही हैं। निराशा है, हताशा है, पराजय है, और ये आसानी से स्वीकार नहीं होता। मणिकम टैगोर ने ट्वीट किया है, एसआईआर जीत रहा है। जो वोट चोरी हुई है, उदित राज कह रहे हैं एसआईआर जीत रहा है, मणिकम टैगोर कह रहे हैं सारी जिंदगी जब तक इनका जीवन है, ये एसआईआर को लेकर के, चुनाव आयोग को लेकर के रोते रहेंगे, चिल्लाते रहेंगे। इसका कोई असर मतदाताओं पर नहीं पड़ता। बिहार के संभावित रिजल्ट का राष्ट्रीय राजनीति पर भी असर देख रहे हैं। नहीं, राष्ट्रीय राजनीति में तो एनडीए मजबूत है और राज्यों में भी मजबूत है। પાર્થિવરાજભાઈ, આપની પ્રતિક્રિયા, જે આપણે સવાલની ચર્ચા કરી રહ્યા હતા। ખાસ કરીને બિહારની ચૂંટણીના આકલનની વાત હોય ત્યારે બિહારમાં ઘણા